ચાલો મિત્રો, આજે તો 2-4 દિવસથી બેસેલા હતા. ટ્રીપ બ્રીપ કાંઈ મળતી નહીં હતી અને કંટાળ આવતા, એટલે આજે તો 2-3 દિવસ પછી ફોન આવ્યો કે એક ટ્રીપ છે, તો આપણે તો ફટાફટ નીકળી ગયા ગાડી લોડિંગ કરવા માટે. ને વરસાદ બી આવતો નહીં હતો. આપણે 2-4 દિવસથી વરસાદ બી બંધ છે ને ગરમી બી બહુ પડે. ને પછી આપણે તો જલ્દી 2-4 દિવસ આરામ કર્યું, એટલે બધા કંટાળ આવતા, એટલે મેં કીધું ફટાફટ જવા લાય ને તો કોઈ બીજો આવી રહે એમ કરીને ફટાફટ ગાડી ભગાવી ને ભગાવીને ધીરે ધીરે મુકાવી ગાડીને પછી પહોંચવાના કંપની પર. આપણે તો ઉપર પહોંચી ગયા ને વરસાદ બી નહીં આવે એમ કે ને કંટાળી ગયેલા બેહીને ને ટ્રીપ બી નહીં મળે ને કંપનીવાળાઓ રડ્યા કરે એમ કે ભાડા બી નહીં આપે ને કાંઈ નહીં એમ કે, એટલે કંટાળલા. એટલે આપણે તો પછી મેં કહું જે મળે તે હવે ચોમાસા તો આવું જ ચાલે બધું એમ કરીને જે મળે તે મારી લે એમ કરીને આપણે તો આવી ગયા. આવીને આપણે હવે રિવર્સ મારી ગાડી ને આ કંપનીના ગેટ પર લગાવી. ઉતરીને જઈને જોઈ તો ત્યાં તો બીજી ગાડી લાગેલી કે અનલોડિંગ થયા કરતી હતી. એટલે મેં કીધું ચાલ ભાઈ કાંઈ નહીં, મેં કીધું નીકળી એટલે આપણી ગાડી લાગી ગઈ. લાગીને આ તો મજૂર તો 5-6 જણા લાગ્યા. એટલી ભાઈને ફટાફટ એવો કંટાળ લાવતા વરસાદમાં બેહીને, એટલે મને તો લાગ્યા 6-8 જણાને બધા ફટાફટ ભરવા લાગ્યા. એમ કે અમે બેહીને વરસાદમાં કંટાળી ગયેલા એમ કે થોડી કસરત થઈ જાય, એટલે ફટાફટ એવો તો લાગ્યા. એટલે ગાડી આપણી ભરવા માટે બહુ ઘણા 6-7 રોલ હતા, એટલે એવડો કંટાળ્યા ને ફટાફટ ચડાવવા લાગ્યા. મેં કીધું ભાઈ 2-4 દાડથી આરામમાં જોતો હતો, ગમે તેમ કરીને ભરી આપો ફટાફટ. એને કીધું એટલે ભાઈ કંટાળલા ધીરે ધીરે એક બે કરીને ચડાવવા લાગ્યા. તો આપણે બેહીને જોયા કર્યું. મેં કીધું હવે કાંઈ કરવાના, તો ભરવા આવ્યા છે તો ભરવા તો પડે જ એમ. બેહીને જોયા કર્યું મેં એવો ને પછી એક પછી ચાલુ કર્યું. એટલે એવણે તો બધા 5-6 દાડના બેહેલા, એટલે ઘણો કંટાળલા, એટલે ફટાફટ ગાડીઓ ભર લખી. હવે 1-2 રોલ બાકી હતા, તો મેં કહું લાવ એવી લાખી દે, એને હું કાં બાકી રાખવાનું એમ કરીને એને હું બાકી રાખી. એટલે તેઓ ભરાઈ ગઈ ગાડી. પછી આપણને તો બિલ માંગ્યું, એટલે બિલ આપી દીધું હાથમાં. એટલે મેં તો ફટાફટ નીકળી ગયો. આ પતાવું તો એકાદ બીજી ટ્રીપ મળે એમ કરીને ખુશીમાં ગાડીમાં બેઠો ને પછી મેં કીધું ચાલ ભાઈ ફટાફટ આ પતી જાય તો એકાદ ટ્રીપ બીજી મળે તો કંઈ આપણું ધંધો સુધરે એમ કરીને મેં ગાડી સેલ મારીને નીકળી ગયો. આજુબાજુ કાંઈ જોયું નહીં ને કાંઈ નહીં, નહાડ્યા જ કરી ગાડી ને નહાડતો ગયો ને બધા ટોલાવાળાના બેસી રહેલા, ધંધા પાણી મળે નહીં ને 2-4 દાડ વરસાદ બહુ પડ્યો ને આજે ખુલ્લું 2 દિવસથી જરાક વરસાદ ઓછો છે ને ખુલ્લું જેવું, એટલે બધા ગાયમાં બધા બહુ નહાતા આવે બધા. પછી આ બધા રસ્તાઓ તેવા જ ખાડા ખુદડા ને એવા ને પછી આપણે તો મુકાવી ગાડી. આજુબાજુનો નજારો બી કંઈ સુંદર હતો. વરસાદ પડ્યો એટલે બધું લીલુંછમ થઈ ગયેલું હતું. તો આપણે જોતા પહોંચી ગયા કંપનીના ગેટ પર. હવે સામે આવી ગયા કંપનીનો ગેટ, એટલે આપણે તો ગાડી લગાવી દીધી સાઈડ પર દબાવીને. મેં કીધું અંદર વાત કરવા જવા પડે ને તો ખાલી નહીં કરે એમ કરીને પછી ઉતરીને ગયો વાત કરવા માટે. પછી કે ચાલ ભાઈ લગાવી દે ગાડી. એટલે મેં ગાડી લગાવી દીધી. પછી મેં કંટાળ્યો એટલે તરહ લાગી ગઈ. એટલે મેં કહું ચાલ પાણી પી આવું એમ કરીને નીકળ્યો બાટલો લઈને. એ પાણી પીધું અને ગાડી થઈ ખાલી. પછી ખાલી થઈ મેં કહું ભાઈ ગેટ ખોલ, બીજી ટ્રીપ મારવાની છે એમ કરીને ફટાફટ ગેટ ખોલ્યો અને પછી આપણે નીકળી ગયા. પછી બીજી ટ્રીપમાં આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં તક બાય.